પટેલ ઘનશ્યામભાઈ લાલજીભાઈ, ગામ હરિપર. મારી સાથે સરપંચશ્રી સાથે છે, ગ્રામજનો સાથે છે, સભ્યો પણ પંચાયતના સાથે છે. મારો એક પ્રશ્ન છે. આજે અમારે ગામની અંદર અતિવૃષ્ટિના કારણે મેન હાઈવે રોડની ઉપર જે અમારો વર્ષોથી 4-5 વર્ષથી L&T કંપનીએ જે એક સાઈડની અંદર પાણી ક્યાં સાફ કરેલી નથી ગટર, એના કારણે ગામની અંદર પાણી ઘૂસી જાય અને વધતા સીમની અંદર પાણી પણ ઘૂસી જતા હતા. આજે અતિવૃષ્ટિના કારણે અત્યારે અમારે ગામની અંદર પણ એટલું નુકસાન થયેલું છે અને સીમની અંદર તો ન પૂછો એવું નુકસાન થયેલું છે. એ નુકસાન એટલા માટે થયું કે અગાઉ પણ આજ મહિના પહેલાં અમે એ લોકોને જાણ કરેલી. એ લોકોએ સાફ કરવા માટે આપણે એક સાઈડની ગટર સાફ કરી, એક સાઈડની બિલકુલ સાફ ન કરી. એ ન કરવાના કારણે સીમનું બધું જ પાણી બાજુની ગટરની અંદર ડાયવર્ટ થઈ જવાના કારણે ગામનું પાણીનો ધક્કો પાછો લાગ્યો અને ગામની પણ નુકસાન થયું. અને સીમની અંદર આજુબાજુની લગભગ 20 વાડીઓની અંદર મારા ખ્યાલ પ્રમાણે 1 કરોડ ઉપરનું ખેડૂતોને નુકસાન ગયું. બંધ પાડા તૂટી ગયા. એ તૂટવાનું કારણે માત્ર ને માત્ર L&T કંપની એક કંપની એક વખત મામલતદાર સાહેબશ્રીએ, કલેક્ટર સાહેબશ્રીએ બધા લોકોએ કીધેલું અને એને કીધેલું કે હું આ બધું કામ પૂરું કરીશ, પણ ન કર્યું. એના કારણે અમને ગામને નુકસાન થયું.